વલ્લભાધીશ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી ભગવત સ્મરણ. આપણે કાલે પરમદ્રાનું અનુસંધાન લીધું હતું પરિક્રમામાં. હવે આદિ બદ્રી જો વ્રજમાં 4.5 મહિના બધા જ તીર્થો આવીને વસે. બધાય શરણે આવે છે પ્રભુના કે આ 4.5 મહિના અમારો વાસ તમારા ચરણમાં. એટલે 84,252 વૈષ્ણવો ઠાકોરજીની સેવામાં આઠેયામ એવા રત રહેતા કે અમારા ઠાકોરજીના શરણમાં બધા તીર્થો છે. એટલે અમારે કોઈ તીર્થમાં જવાનું, એમને ખબર જ નહોતી કે કયા તીર્થો હોય ને શું હોય. હું ને મારો પ્રભુ, એને ઠાકોરજી સિવાય બીજી સમજણ જ નહોતી પડતી. અરે તમને ઓલી 84,252ની વાર્તા, ઓલા નાનપણમાં વિધવા થયા હતા, એના ઘરે મદન મોહનજી ગુસાઈજીએ પધરાવી દીધા અને બીજા વૈષ્ણવ પધરાવી ગયા બાલકૃષ્ણજી. તો શિયાળો હતો, તો ઓલા તો બિચારા કે અમે જાત્રા કરીને આવીને લઈ જશું. ખોયલી ચાંપીજી. તો બાલકૃષ્ણજી તો આમ જ હોય અને મદન મોહનજી સીધા હોય. અરર આને તો રાખતાય નથી આવડતું, બિચારા સિકોડાઈ ગયા છે ને. અરર મારવાલાને હાંચવા નહીં, મારવાલાને આમ થયું. તેલ ગરમ કર્યું ને બરાબર ચોળ્યું કે બરાબર સીધા કરી દો. ઠાકોરજી કે સીધો નહીં થયો, આ તો મને પતાવી દેશે. એ બાએ બીજા સ્વરૂપના દર્શન નહોતા કર્યા ભગવતીએ 84,200. તો ઠાકોરજીને, બાલકૃષ્ણમાજીને મદન મોહનજી થવું પડ્યું. પ્રભુ આપણા વશ કેટલા છે. ઘણા એમ કે એ તો બધું 84,200 ના, આપણી સાથે આવું કરે છે. આજનો આપણો જ દાખલો જુઓ. નીકળ્યા ત્યાં સુધી મેં આકાશને કીધું હતું, બેટા તમારો વ્યવહાર સાચવવા બધા રહેજો. હું ને તારા પપ્પા નાની ગાડી લઈ ટેક્સી કરી અને શ્રીજી બાવા જઈ આવશું. સગુન કે ના, હું દાદા ભેગી જઈશ. તૃપ્તિ કે મારે આવું છે. હવે જો બધાનું નક્કી થઈ ગયું તો આજે આ બધું બને જ છે. હા, તમારી નિષ્ઠા હોવી જોઈએ. તમે એમ કહો ચાલશે. હવે કોઈક વાર એવું લૌકિક હોય, ના, લૌકિકમાં તમને મજા આવે છે, આનંદ નથી આવતો. હવે અહીંયા અત્યારે કોઈ બહાર બેસવાનું કે તો તરત મેં કીધું અને મારા પગ સખત દુખે જ, મને એટલી ઊંઘ આવે જ માંથી ને બેસાતું નથી. એ જ વસ્તુ અહીં સત્સંગમાં બેઠા તો કોણ મારું ધ્યાન રાખે છે, કોણ બોલાવે છે, કોણ આંખો ખુલ્લી રખાવે છે. અને સોગંદથી કહું, એટલા બધા પગ દુખે છે, એટલા બધા કે મને એમ થાય સવારમાંથી પણ એ જ ઉઠાડે છે, એ જ બોલાવે છે, એ જ બેસાડે છે, એ જ બધે લઈ જાય છે. તો બધા તીર્થો જેટલા આપણે જોશું, આમાં તો થોડાક જ છે, બાકી ઘણા બધા રહી જાય છે. એ જેટલા પછી મને યાદ હશે એનું વિવરણ કરીશું. તો કાલે આપણે પરમદ્રાનું કહ્યું, બરાબર છે. સુદામાનું ગામ, શ્રીદામાનું ગામ, કાલે બધું વર્ણન કર્યું. ત્યાં મુરમુરા આરોગ્યા ઠાકોરજી અને આ નિંબક સંપ્રદાયના નિંબકાચાર્યજીનું. હવે આજે આદિ બદ્રી, પરમદ્રાથી આગળ આદિ બદ્રી છે. ભગવાન શ્રી કૃષ્ણએ નંદ વગેરે ગુવાળોને બદ્રીનારાયણના દર્શન કરાવેલા. અલકનંદા કુંડ છે, તેમાં સ્નાનથી ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. આદિ બદ્રીનાથનું મંદિર છે. આપણે તો ઘણી વાર જ્યારે આવી ત્યાં જઈ એવા છે. ઘણે મને પૂછી, એટલે બેન અમે 4 ધામ કર્યા? મેં તો અમે દર વર્ષે. મેં દર વર્ષે જાઉં છું? મેં તો એ કહે તો હવે તો ઓલા થશે ને હેલિકોપ્ટરની, અમે જશું. મેં તો અમે તો ગાડીમાં. ગાડી ત્યાં ક્યાં જાય છે? મેં તો વ્રજમાં. તો જેના ઘરે બિરાજતા હોય, ઓય વ્રજની વાત, જેના ઘરે બિરાજે લે વ્રજમાં એમ
તો તમારે ક્યાં બીજે જવાની જરૂર છે? જો સમજે છે એ કહે છે બીજે જવાની જરૂર નથી સમજતા. ઓય બે વચ્ચેનો ડિફરન્સ જુઓ તમે. ચારધામની યાત્રા વ્રજમાં કરવાનો જે આનંદ આવે ત્યાં તમે સ્થાન પર જાઓ છો. અહીંયા કૃષ્ણ હાથ પકડીને આંગળી પકડીને તમને લઈ જાય છે. માં અહીંયા જો નંદ બાબા અને યશોદાજીને મેં આદિ બદ્રીના દર્શન કરાવ્યા હતા, અહીંયા તું મારી માં છો ને કરી લે. નથી કર્યા ને? મેં કીધું ના. અને જો નીચે તપ્ત કુંડ છે, અહીંયામાં ઓલા ઋષિએ તપ કરતાં કરતાં મારા માટે એવું તપ કર્યું ને ઓગળી ગયા તો જળરૂપા થઈ ગયા. તો પછી ઋષિના નામ ઉપરથી આ નામ તપ્ત કુંડ પાડ્યું. અને માં જો આ કૃષ્ણ કુંડ છે અને એના સ્નાનથી ગંગા સ્નાનનું ફળ મળે છે. આદિ બદ્રીનાથનું મંદિર છે. એક લીલા સ્થળ એવી છે. અને ખરેખર અત્યારે મને એટલી ઊંઘ આવે છે, પણ આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. લૌકિકમાં આ બધા પરાણે બેસાડે બેસવું પડે કે નહીં? તો આ તો મને પરાણે નથી બેસાડતો, હું એને પરાણે બેસાડું છું, શ્રમ આપું છું. જેવો સત્સંગ ચાલુ કર્યો તક દોડીને આવીને બેસી ગયો. મારે વાલા આજ બહુ મોડું થયું, પોઢીને સામ ના તું સૂતા બોલે છે તો હું સૂતા સાંભળું. આમ કરીને બેઠા છું. અને એ સાંભળે છે ને એટલે જ એ બોલાવે છે. મને કેટલા વ્યુઅર્સ છે એમાં રસ નથી. હું કોઈ દી જોતી નથી. હું કોઈ દી કહેતી નથી કોઈને કે તમે સબસ્ક્રાઈબ કરો, નામ કરો. એડવર્ટાઇઝવાળા કેટલાય કહે કે આટલા પૈસા મળે. અમારા વિડીયોમાં ક્યાંય એડવર્ટાઇઝ ન આવે મારા વાલા. એડવર્ટાઇઝ લ્યો એટલે લિંક તૂટે ને પૈસા મળે એટલે ભક્તિ વેચી કરે. મારે ભક્તિ વેચવી નથી. અને કોઈક વાર 2 વિડીયો થાય ને કોઈક વાર 3 થાય ને કોઈક વાર 7 થાય. જેટલું મારું વલ્લભ બોલાવે. રોતે રોતે હસના શીખો, હસતે હસતે રોના. जितनी चाबी भरी राम ने उतना चले ओ ना. रोते रोते हंसना सीखो, हंसते हंसते रो. जितनी चाबी भरी राम ने उतना चले खिलौना. આ ખિલૌનાને પ્રભુને રમવાની બહુ મજા આવે છે. કોઈક વાર રડાવે, કોઈક વાર હસાવે. નાના હતા ને તો ઢીકલી પોતિયા રમતા. પછી અમને ગોળ ને માંડવી આપતા. માંડવીમાં અહીં શું કે ગુજરાતમાં સિંગ, મગફળી. એટલે મગફળી આપણે માંડવી કહીએ એટલે આપણે હજી માંડવી જાવ તો બા ગોળ. ત્યારે આવા ઓલા ગોળ નહોતા, મજાના ઓલા ભીલાના ને ટબાના હતા, ખેતરમાંથી આવેલા. અને ગોળ એવા મીઠા ને વાડકી ભરીને ગોળ આપે ને વાડકી ભરીને સિંગદાણા. એટલે અમારા ઢીંગલી પોતિયાના અમે જાન જમાડીએ. એમાં મને સિંગદાણા આજની તારીખમાં એટલા ભાવે એટલે હું અંચુકોડી હતી. એટલે મારા ઢીંગલા પોતિયાના હોય ને એને બા દૂના આપતા. એમાં સિંગ વધુ નાખી દઉં. ગોળ ભલે થોડો ઓછો જ ચાલે પણ મને સિંગ બહુ જ ભાવે. કે મારા ઢીંગલા પોતિયા હોય એને હું ખાઈ જાઉં એમ કે એ જાન જમાડી કહેવાય એમ. પણ મારા ઢીંગલીને ઢીંગલાને કોઈ લઈ જાય એ મને ન ગમે. એ પૂરું થાય ને પછી હું મારા ઘરે જ લઈ જાઉં. બધા એમ કે ઉષા ને હેમંત ને એ કહે કે બેબી આપણે બધા એના ભેગા. મેં ના, મારા તો હું જ લઈ જાઉં. તો આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે ને એના ઢીંગલા પોતી આપણે છે. બધાની મને નથી ખબર પણ મારા ઠાકોરજી તો આપણે બે ઢીંગલા પોતિયાને એની પાસે જ રાખે છે. ના, મારા ઢીંગલા પોતિયા તો મારી પાસે છે. અને સિંગદાણા ને ગોળ મને તો વાલા. એટલે મારા પ્રભુ કાંઈ પણ હોય મને ભાવતું તો એ બધું મને, હું એમ કહું ઠાકોરજીને ધરાવું છું પણ એ ધરાવેલું મારો પ્રભુ મારા માટે જ આરોગ્ય છે. કે મારી માને બહુ ભાવે છે ને એટલે હું એ ના આપું. આ બધું જો સાક્ષાત છે ને એટલે આ ભાવ આવે છે. મૂર્તિ હતી ને પહેલું વર્ષ મને ક્યારેય ભાવ નથી આવ્યા.
7:30 ઓફિસ જવાનું એટલે અઠવાડિયે એક જ વાર માળાજી બદલાવાના બસ. લે દેવ ચોખા ને મેલ મારો છેડો. જેવો તમે મેવો સિદ્ધ કરી દો, સૂકો મેવો લેવો મળે દૂધ, બધા ભોગ ભેગા. હાલો મારા વાળા 7:30 ઓફિસ થઈ ગઈ. એમાં ટાઈમ હતો કે નીચેથી ઓલી મેલની મોટર નીકળે, હવે ચાવી મારી પાસે. એટલે તમે બૂમ પાડો, ગોટી મેલ મેટર ગઈ. એટલે સીધી ઠાકોરજીના આમ ચરણમાં કર્યું, પોઢી 1 રૂપા નિધાન, લાડી લે લલન વર્ગ, ગોવિંદ ગોપાલ. ચાવી લીધી, ચા તૈયાર હોય, નાસ્તો તૈયાર હોય, પણ ઓલી મેલ મોટર જાય એટલે બહાર ઊભી રહીએ તો કાઇનેટિક એવું ભગાવવું ને તમને કહેવા આવે લોકો કે બેનને કયો થોડું ધીમું ચલાવે. મારી રક્ષા કરવાવાળો મારા ઘરે મારો પ્રભુ બિરાજે, એટલે ક્યારેય મને નોકરીમાં કે ક્યાંય ઘરમાં કે કુટુંબમાં સમાજમાં ક્યાંય મને તકલીફ પડી નથી. મને મારો પ્રભુ એવી રીતે સાચવે છે કે બધા એમ કે તન મન ધનથી ઠાકોરજીની સેવા કરવી, પણ મારો પ્રભુ મને તન મન ધનથી સાચવે છે. મારે ક્યારેય મારી ચિંતા કરવી પડતી. હવે આજે આ બીજા પુસ્તક નહીં વંચાય, બહુ જ સખત પગ દુખે ને ઊંઘ આવે, ક્ષમા કરજો મારા વાલા. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મેં દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत, सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और किया कली में जासो निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.